પ્રભુમાં વાલા ભાઈ તથા બહેનો, દરેકના જીવનમાં તોફાનનો અનુભવ ક્યાંક ને ક્યાંક થયો હોય. કેટલાક તોફાનમાંથી પસાર થઈ રહ્યા હોય, કેટલાકના જીવનમાં તોફાન આવવાનું હોય, કે કેટલાકને તોફાનમાંથી પસાર થઈને હવે શાંતિમાં કદાચ અનુભવ કર્યો હોય. અને આ દરેકના જીવનનો ભાગ છે. પણ આવા તોફાનોમાં પ્રભુ જ એક આપણો આશરો અને સહારો છે. એ આજના વાંચનોનો સાર દરેકના માટે છે. એ સંદેશ દરેકને મળે છે. આજનું પ્રથમ વાંચન પૈગંબર રાજાના પહેલા ગ્રંથમાંથી લેવામાં આવેલું. અહીંનું બેકગ્રાઉન્ડ થોડું જોઈએ તો આપણે ખબર છે કે રાજા આહાબ ઉત્તરના રાજ્યનો રાજા હતો, અને એ વખતે એલિયા પણ એ સમયમાં ત્યાં હતો. પણ ત્યાં ઘણા બધા બાલના પૈગંબરો, એની રાણી ઇઝબેલ જેને પૂજતી હતી, એને એ સપોર્ટ કરવા લાગ્યો અને એણે મંજૂરી આપી કે તમે બધા બાલની પૂજા કરો. અને એટલે ધીરે ધીરે લોકો એની પૂજા તરફ વળ્યા. ત્યારે પૈગંબર એલિયા એનો વિરોધ કરે છે અને પછી ચેલેન્જ, પડકાર આપે છે કે જો તારો ભગવાન સાચો હોય તો આ બલિ તમને તું ત્યાંથી અગ્નિમાંથી ઉતરીને લઈ જવાનું કહે. પણ જ્યારે પ્રાર્થના કરવામાં આવે છે, 450 બાલના પૈગંબરો ત્યાં ભેગા થઈને પ્રાર્થના કરે છે, પણ કશું જ થતું નહીં. પછી એલિયા એના ઉપર પાણી રેડાવે છે ને બધું કરે છે. ને એલિયા જ્યારે પ્રાર્થના કરે છે, આકાશમાંથી અગ્નિ આવી અને બલિ ભરખી જાય છે. અને ત્યારે લોકોને ખબર પડે છે કે સાચો પૈગંબર, સાચો ભગવાન તો એલિયાનો ભગવાન છે, આ બધાનો નથી. અને એટલે લોકો પેલા 450 પૈગંબરો ઉપર તૂટી પડે છે અને એ લોકોને મારી નાખવામાં આવે છે. રાણી ઇઝબેલને જ્યારે આ વાત ખબર પડે છે, એટલે રાણી ઇઝબેલ તરત જ, તે મારા પૈગંબરો સાથે આવું કર્યું ને, હવે તને પણ હું મારી નાખીશ. એલિયાને બીક લાગે છે. એલિયા ત્યાંથી ભાગે છે અને ત્યાં રસ્તામાં લોથપોથ થઈને પડે છે ને ભગવાનને કહે છે, હવે હું કંઈ કરી શકું એવું નહીં, આ મિશનમાં હું સાથ સહકાર આપી શકું એવું નહીં, ભગવાન તું મને મારી નાખ. પણ ત્યાં દેવદૂત આવીને એને ખાવાનું આપે છે. ફરી આગળ કે જે તારે તો હું જ્યાં મોકલું ત્યાં જવાનું છે, એને આગળ મોકલે છે. એને એલિયા સિનાઈ પર્વત હોરેબ ઉપર જાય છે અને ત્યાં આગળ જઈને એક ગુફામાં સંતાઈ જાય છે. એલિયાના જીવનમાં એક મોટું તોફાન આવ્યું છે, જીવન બચાવવાનું કે મરવાનું શું, અને પેલા આવીને મને મારશે, શું કરશે, આ એક તોફાન એના જીવનમાં આવ્યું છે. અને પછી આજનું વાંચન, એ ગુફામાં રાત વિતાવ્યા પછી અચાનક એલિયાને પ્રભુની વાણી સંભળાય છે, એલિયા તું અહીં શા માટે આવ્યો છે? અહીંયા પ્રશ્ન એ નથી એલિયા કેમ આવ્યો છે, ખબર કેમ? પ્રભુ બધું જાણે છે, સર્વજ્ઞ ઈશ્વર છે, એને એ જરૂર નહીં તું શા માટે આવ્યો છે. અહીંયા એને વાય પ્રશ્ન પૂછે છે, તારી આ જાત તપાસ કરવા માટેનો પ્રશ્ન છે. એને ખબર તું ક્યાં છે ને શું કરવા આવ્યો છું, એને પ્રશ્ન પૂછે છે. પ્રભુને તો ખબર જ છે શું છે, સર્વજ્ઞ છે. એટલે આપણે પણ પ્રભુ એની કસોટી માટે નહીં, પણ તું ક્યાં છો, આદમને પૂછે છે, ઓય તું ક્યાં છું ભાઈ, એને ખબર છે અહીંયા જ છે, પણ એને પ્રશ્ન પૂછે તું ક્યાં છે, ત્યારે પોતાની જાતે તમારા ને મારા માટે આજે પ્રશ્ન છે, તું ક્યાં છે, તારે કયા તોફાનમાં સંકળાયેલો છું, કઈ જગ્યાએ છું, આપણા માટે પણ આ પ્રશ્ન છે. અને તરત જ સામેથી જવાબ આવે છે. અને પછી જવાબ આવીને આગળ કહે છે, જા ને પર્વત ઉપર પ્રભુની સમક્ષ ઊભો રહે. અને ત્યાં પ્રચંડ પવન, વાવાઝોડું થાય છે, પર્વતો ફાટી જાય છે, ખડકોના ટુકડા થાય છે, ધરતીકંપ થાય છે. પણ ત્યાં ધરતીકંપ પછી અગ્નિ પણ ફાટી નીકળ્યો. અને એ અગ્નિમાં કે ધરતીકંપમાં કે વાવાઝોડામાં પ્રભુનો અનુભવ થતો નથી. જ્યારે જીવનમાં આવા બધા તોફાનો થાય ને ત્યારે પ્રભુનો અનુભવ ના થાય. અને માણસ હંમેશા અપેક્ષા શું રાખે કે પ્રભુ આવશે તો કેવી રીતે આવશે, બહુ સર્વશક્તિમાન રીતે આવશે, લાઈક અસામાન્ય રીતે. સામાન્ય રીતે નહીં આવે, અસામાન્ય રીતે એટલે કદાચ બધું આમથી આમ થઈ જાય, ઉથલ પાથલ થઈ જશે અને બધું આમથી આમ થઈને પ્રભુ આવશે ના. પણ પછી અહીંયા એનો જવાબ મળે છે. અને ત્યાર પછી ધીમો ધીમો મરમર અવાજ સંભળાય છે અને એની અંદર પ્રભુની હાજરીનો અનુભવ થાય છે, શાંતિમાં પ્રભુનો અનુભવ થાય છે.
આજે તમે ને હું પણ આપણા ઘરે પ્રભુ બહુ મોટા એ રૂપ લઈને આવશે, આ લઈને પેલું લઈને, કદાચ એ બધી વાતોમાં પ્રભુને શોધતા હોય, એ તોફાનોમાં કદાચ પ્રભુ આવીને સાક્ષાત ઈસુજામ આવીને એમનો ડ્રેસ પહેરીને ઓકે પકડીને ત્યાંથી બહાર કાઢી એવી અપેક્ષા રાખતા હોય તો એ બધું ભૂલી જવાનું, એ ઇમ્પોસિબિલિટી છે. પ્રભુ કોઈના રૂપમાં ત્યાં ચોક્કસ મોકલે છે, એક સહાયકને મોકલે કે બીજા કોઈકને મોકલે, એ મંદમતીમાં કદાચ ઓળખી પણ ના શકીએ, પણ પ્રભુ ત્યાં એ તોફાનોમાં હાજર છે ને આપણને જેવી રીતે એલિયાને બહાર કાઢે છે એ તોફાનમાંથી, એમ આપણને પણ બહાર કાઢશે. અને એટલે ખાસ કરીને કોલાહલ અને ધમધમાટની વચ્ચે પ્રભુનો અવાજ સંભળાતો નથી. બહુ સ્પષ્ટ સંદેશો છે. મૌનમાં પ્રભુનો અવાજ સંભળાય છે. એટલે ઘણી બધી વખત પ્રભુને અનુભવ હોય તો થોડી વાર મનમાં શાંતિમાં, અહીંયા કે ઘરે પણ શાંતિમાં બેસીએ તો પ્રભુ ચોક્કસ કંઈક ને કંઈક કહેતો હોય, પણ એના પર નજર નાખવી એ બહુ અગત્યની છે. એ કારણે એના માટે પ્રભુ તું શું કહે છે એ સાંભળવા માટે તૈયાર હોય તો પ્રભુ હંમેશા બોલતો રહે છે. બાકી ધમધમાટ વચ્ચે, અવાજોના ઘોંઘાટ વચ્ચે, ચારે બાજુ ઢોલ નગારા કે ચારે બાજુ યુટ્યુબ ને ચારે બાજુ ઇન્સ્ટાગ્રામ ચાલુ હોય તો એ અવાજમાં ક્યાંય પ્રભુનો અવાજ સંભળાતો નથી. હું પ્રભુનો અવાજ સાંભળવા માટે તૈયાર છું કે કેમ? આજે પ્રથમ પ્રશ્ન દરેકના માટે, મારા તોફાનોની વચ્ચે પ્રભુ તો કંઈક મને કહી રહ્યો છે, એ હું સાંભળવા તૈયાર છું કે કેમ? આનું બીજું વાંચન રોમના ધર્મસંઘ પરના પત્રમાંથી લેવામાં આવેલું વાંચન, અને ત્યાં સંત પાઉલ એક દુઃખ વ્યક્ત કરે છે, વેદના વ્યક્ત કરે છે, પોતે શોકમાં છે એ બતાવે છે. કેમ? એ કે મારા જાત ભાઈઓ યહૂદીઓએ પ્રભુએ આટલી બધી કૃપા આપી છે, આપણે અહીંયા આગળ જન્મ્યો, મોટો થયો અને આ બધું જ, પણ તેમ છતાંય આ લોકો એને સ્વીકારતા નથી, એટલે એને દુઃખ છે. એ મને કહે છે, એટલે એ કહે છે કે મને બહુ દુઃખ થાય છે અને હું તો વિચારું છું કે આ ઈસુને છોડીને તમારી પાસે પાછું આવું, પણ બીજે ક્યાંય મને મુક્તિ મળવાની નથી, સાલ્વેશન નથી, એટલે હું એને પણ છોડી શકતો નથી, કારણ કે મુક્તિ ફક્ત ઈસુમાં મળે છે. પણ મને દુઃખ છે કે તમે એ ઓળખી શકતા નથી, એની પાસે આવી શકતા નથી, એના અસંખ્ય ઉપકારોને ઓળખી શકતા નથી. આજે પ્રશ્ન તમારા અને મારા માટે, મારા જીવનમાં પણ પ્રભુના અસંખ્ય ઉપકારો છે, એને હું ઓળખી શકું છું કે કેમ? પ્રશ્ન છે. બીજી બાબત, પ્રભુને હું સ્વીકારવા માટે, સંપૂર્ણ રીતે સ્વીકારવા માટે તૈયાર છું કે કેમ? આ બીજો પ્રશ્ન તમારા અને મારા માટે, દરેકના માટે. અને કદાચ એ સ્વીકારીને ફક્ત પ્રભુ તમારો પ્રભુ છે એમ નહીં, પણ બીજાઓને પણ એનો અનુભવ કરાવવો છે. સંત પાઉલ એને દુઃખમાં ને બધી પરિસ્થિતિમાં ગમે તેમ પ્રભુનું નામ મોટું થવું જોઈએ, પ્રભુ મોટો થવો જોઈએ, એ પ્રયત્ન કરતો રહે છે. આજે તમે કે હું મારા દુઃખની કે મારી નબળાઈઓમાં, મારા સુખમાં, બધી બાબતોમાં પ્રભુના ગુણ કે પ્રભુના મૂલ્યો બીજાઓ સુધી પહોંચાડું છું કે કેમ? આ પ્રશ્ન દરેકના માટેનો છે, દરેકના માટેનો છે. આજનો શુભ સંદેશ, માથીકૃત શુભ સંદેશ, ગયા રવિવારના વાંચનોમાં જોઈએ તો યોહાન સ્નાન સંસ્કારકને મારી નાખવામાં આવે છે. ઈસુ થોડા દુઃખમાં છે અને તરત ઘણા બધા લોકો એને મળવા આવે છે. ઈસુ પોતાનું દુઃખ ભૂલી જાય છે અને તરત પેલા લોકોને કહે છે, ભાઈ આ લોકોને જ ખાવાનું તમે આપો, એ ભૂખ્યા છે, અને તરત એમને ખાવાનું આપવાની વાત કરે છે. આજે તમને પણ એ સંદેશો તો પ્રભુ આપે છે. એટલે સેન્ટ લોરેન્સના જીવનમાં એ બધું વેચી સાટીને આપી દે છે. સેન્ટ લોરેન્સ બધું જ વેચી સાટીને ગરીબોને આપી દે છે. ભાઈ પછી કહે છે મારી સંપત્તિ તો આ રહે, આ બધા ગરીબો છે, જા લઈ જા, રાજાને કહે છે, એટલે મારી નાખવામાં આવે છે. આજે એમાં જ આગળ, અને તરત લોરેન્સને પણ મારી નાખવામાં આવે છે એના લીધે પણ. અને આગળ તરત ઈસુ પણ ઈસુ એ ફોલો કરતા હતા, ઈસુ એ અનુસાર એ પ્રમાણે રસ્તો બતાવતા હતા. અને તરત એ અહીંથી આગળ આખો દિવસ કામ બામ પતે છે, સાંજ પડે છે, એટલે ઈસુ પેલા લોકોને કહે છે, એ આજનું વાંચન, એ આજનું વાંચન શું છે? હવે એ કહે છે, શિષ્યોને હોળીમાં બેસાડીને પોતાની આગળ સામે કાંઠે મોકલી આપ્યા. અહીંયા આ છેડાથી પેલા છેડે જવાની વાત કરવામાં આવે છે. અને અહીંયા બે જગ્યા, એક દુનિયા અને પેલી બાજુ સ્વર્ગ, અને આ વસ્તુ વચ્ચે એક મોટો દરિયો છે. એ દરિયામાંથી પસાર થતા દરેકના જીવનમાં તોફાન આવે છે. બહુ સંદેશો અહીંયા સ્પષ્ટ છે.
અને એટલે અહીંયાથી ઈસુએ ત્યાં જવાના હતા અને ત્યાં મોકલી આપે છે, તમે ભાઈ સામે કાંઠે નીકળો, તમને ને મને આ દુનિયાવી જીવનમાંથી સ્વર્ગીય જીવન જવા માટે સામે કાંઠે આપણને મોકલે છે. અને ત્યાં લોકોને વિદાય કરવા ઈસુ પોતે રોકાય છે. અને ઈસુ વિદાય કર્યા પછી પ્રાર્થના કરવા પર્વત પર એકલા જાય છે. આજે ઈસુ જો ઈશ્વરનો પુત્ર હોય, પવિત્ર પુરુષ હોય, તેમ છતાં એને પ્રાર્થનાની એટલી જરૂર પડતી હોય તો તમારા અને મારા માટે મોટો પ્રશ્ન છે, હું વ્યક્તિગત પ્રાર્થના કરું છું કે ક્યાં? કે અહીંયા આવીને અઠવાડિયામાં એકવાર મિસમાં આવી ગયા, પતી ગયું. અઠવાડિયામાં 3 વાર મિસમાં આવ્યા કે 2 વાર મિસમાં આવ્યા, પતી ગયું. ના, દિવસમાં આમ જોવા જઈએ તો 10મો ભાગ ગણીએ તો કેટલા થાય? દિવસની કેટલી મિનિટો છે જોઈ લેજો. 24 કલાક. હવે 24 કલાકના પણ 2.4 10મો ભાગ કાઢીએ ને તો લગભગ 2 કલાક જેવું તો થઈ જાય. 2 કલાક ના આપતા હોય તો વાંધો નહીં, ઓછામાં ઓછી 20 મિનિટ પ્રભુ માટે આપું છું કે ક્યાં? આ પ્રશ્ન તમારા માટે, મારા માટે, દરેકના માટે લાગુ પડે છે. કેમ કે પ્રાર્થના એ એટલી જ અગત્યની છે. અને ત્યાર પછી સાંજ પડી એટલે તેઓ એકલા હતા. હોડી ક્યારની કિનારાથી ખાસે દૂર પહોંચી ગઈ હતી. અરે પ્રભુ તો ખાસે પ્રભુ દૂર છે ને પેલી હોડી ક્યાં સુધી, પેલા શિષ્યો ત્યાં દૂર સુધી પહોંચી ગયા છે. પણ ઈસુની નજર એ લોકોની ઉપર બી છે. કેમ? ત્યાંથી એમને ખબર છે દૂર પહોંચી ગયા છે. અને ત્યાંથી સામા પવનમાં થપાટો ખાતી હતી. સામા પવનમાં થપાટો ખાતી હતી એટલે થોડું તોફાન આવી રહ્યું છે. એટલે મેં શરૂઆતમાં કહ્યું કે આ જીવનમાંથી સ્વર્ગીય જીવન જતાં પહેલાં દરેકના જીવનમાં થપાટો તો ઘણી બધી વાગે છે. એ કદાચ દેખાય કે ના દેખાય, પણ મોજા દરેકના જીવનમાં આવે. કદાચ અમુકના ઘરના મોજા બહાર સુધી દેખાય, અમુકના ના દેખાય, પણ મોજા અને થપાટો દરેકના જીવનમાં આવે છે. અને ત્યાં પણ દરેક વખત રાતના ચોથા પોર એટલે સવારે 3 થી 6ના સમય દરમિયાન અંધારું એકદમ થઈ ગયું છે અને ઈસુ ચાલતા ચાલતા શિષ્યો પાસે આવી પહોંચે છે. પણ ઘણી બધી વખત એટલે જ મેં કહ્યું કે માણસ મોટી મોટી અપેક્ષા રાખે પણ પ્રભુને ક્યાં ઓળખવાના છે, ઓળખી શકતા નહીં. મારા જીવનમાં મારા ઘરે ભગવાન આવે તો એની બધી પૂજા કરી દઉં, બરોબર, પણ મારા ઘરે કોઈ બીજો આવે કે મારા ઘરે કોઈ ભૂખ્યું હોય એને ખાવાનું આપવું, પ્રશ્ન છે. ના ના, એમાં હું પ્રભુને નહીં ઓળખી શકતો. અહીંયા ખ્રિસ્ત પ્રસાદ આપવામાં આવે છે ને, આ દરેકના જીવનમાં ઈસુ છે. એ ગરીબ હોય કે પૈસાવાળો હોય, દરેકના જીવનમાં દરેકમાં ઈસુને ઓળખવાની જરૂર છે. અહીંયા લોકો ઓળખી શકતા નથી. અને ત્યાં એ લોકો પછી આગળ થોડી કોમન વાત કરી લો. ત્યાં કે જ્યાં તોફાનોની વાત કરવામાં આવે છે, એટલે દરેકના જીવનમાં અમુક વખત આજ્ઞાધીન બનો ને તો પણ તોફાન આવે છે. આજ્ઞાધીન બનો તો બી તોફાન આવે છે. કેમ? અમુક વખતે કોના જીવનમાં આવે છે? તો આજ્ઞાધીન ઈસુના જીવનમાં બી પરીક્ષણો આવે છે. ઈસુના જીવનમાં બી પરીક્ષણો આવે છે. કેમ? ત્યાં એકલો માણસ ત્યાં પહોંચી ગયો ને ત્યાં શેતાન આવીને તું આમ કરને તો હું તને આપી દઉં, પેલું આપી દઉં. કેમ? એને પરફેક્ટ કરવા માટે. પણ ઈસુ એમાં મક્કમ રહે છે એ તોફાનોની વચ્ચે. આજે તમારા અને મારા માટે પ્રશ્ન છે. બીજી બાબત, અમુક વખત ખોટા રસ્તેથી સાચા રસ્તે વાળવા માટે પણ તોફાનો આવતા રહે છે. ખોટા રસ્તેથી સાચા રસ્તે વાળવા માટે તોફાન આવે છે. કેમ? સંત પાઉલ પેલા લોકોને મારતો હતો અને બધું કરતો હતો, ત્યાં ઈસુએ એને આ તોફાન આવે છે, આંધળો થઈ જાય છે ને બધું થઈ જાય છે. પછી પકડીને જાય છે, એને ખબર પડી કે આંધળો થઈ ગયો, કશું જોઈ નહીં શકતો, કશું આ દે. અને પણ એક પરિવર્તન, અમુક વખતે બ્રેકઅપ આવે છે ને, ઇટ ઇઝ ધ વેકઅપ કોલ. એ બ્રેકઅપમાં આપણા માટે ઉઠવાની એક તાકાત છે. જીવનમાં બહુ મુશ્કેલી આવીને એમાંથી મારે ઊભું થઈ જવા અને સાચા રસ્તે ચાલુ છું કે કેમ? સંત પાઉલ એ કરે છે. સંત પાઉલને પછી એને ભાન થયું કે ના, ખોટે રસ્તે જતો હતો. મારા જીવનમાં તોફાન આવે તો મારે પણ એ જોવાની જરૂર છે કે કદાચ હું સાચા રસ્તે જઈ રહેલો કે નહીં. કેમ આ વેકઅપ કોલ મારા જીવનમાં મને મળ્યો? અને પાઉલ રસ્તો બદલી દે છે. યોના એનો રસ્તો બદલી દે છે. એક વખત તોફાન આવે છે ને પછી એનો રસ્તો બદલાઈ જાય છે. અને આજે તમને ને મને પણ એ રસ્તો બદલવા માટે પણ કદાચ તોફાન આવે. પણ પ્રભુ હંમેશા દરેક તોફાનમાં આપણા ઉપર નજર રાખે છે. ઈસુ ત્યાં કેટલે પહોંચી ગયા છે એમને ખબર છે. અને ત્યાં એના યોગ્ય સમયે આપણી સાથે છે ને, યશાયા 43 કહે છે, ભલે તું અગ્નિમાંથી પસાર થાય, વાવાઝોડામાંથી પસાર થાય, પણ હું હંમેશા તારી સાથે છું. એ વાત કરે છે.
આજે દરેક તોફાનની અંદર પ્રભુ મારી સાથે જે એનો અનુભવ કરું છું કે કેમ, આ પ્રશ્ન તમારા માટે, મારા માટે, દરેકના માટે છે. અને ત્યાર પછી શું થાય, એ લોકોને શિષ્યોને લાગે છે કે અમે ડૂબી જઈશું, એ વાત ચાલે છે. અને તોફાનની અંદર બીક લાગે છે. ત્યારે પ્રભુ ત્યાં એમને પરફેક્ટ સમય એમને મદદ કરવા માટે પહોંચી જાય છે. પરફેક્ટ સમયે મદદ કરવા માટે પહોંચી જાય છે. ઘણી બધી વખતે કદાચ આપણી પ્રાર્થનાઓ પણ હોય, પ્રભુ મને આ મદદ કર, પેલી મદદ કર. કદાચ થોડો સમય થાય એટલે એવું નહીં કે પ્રભુ નહીં આપવાનું. એના સમયે ચોક્કસ એ તોફાનની અંદર પ્રભુ આપણને પણ મદદ કરવા માટે તૈયાર છે. આપણને પણ મદદ કરવા માટે તૈયાર છે. ત્યારે પીટર શું કહે છે? પીટર કહે છે, એને લાગે છે કે હવે પ્રભુ સાથે છે ને, એટલે પીટર કહે છે કે જો તમે જ હોય પ્રભુ તો મને આજ્ઞા કરો, હું પણ પાણી પર આવું. કમ્ફર્ટ ઝોન છોડીને, એટલે પોતાનું આરામદાયક હોડી છોડીને, હોડીની અંદર સલામતી છોડીને કૂદી પડે છે દરિયાની અંદર. કોણ? પ્રભુના ભરોસે. અને ત્યારે આજે તમારા ને મારા માટે બી પ્રશ્ન છે. મારે જીવનમાં સફળ થવું હોય, મારે પ્રભુને મેળવવું હોય, મારે પ્રભુની પાસે જવું હોય, તો મારું કમ્ફર્ટ ઝોન, મારી સલામતી, મારી સેફટી, સિક્યોરિટી બધું છોડીને પણ મારે પ્રભુ પાસે જવું પડે. ત્યારે પ્રભુનો અનુભવ થાય. એમને પ્રભુનો અનુભવ થવાનો નહીં. પેલા અંદર બેસી રહ્યા હોય તો કશું નહીં, આ શાંતિમાં બેસી રહો ને. પણ પીટર એ અનુભવ કરે છે ને આજે. એટલે એ માણસ આ બધાથી ઉપર 11 બીજા બાકી રહ્યા, એના ઉપર ધર્મસભાની ઇમારત ચડી. કેમ બીજા કોઈના ઉપર નહીં ચડી? કેમ? બધાને પસંદ તો બારે કરવામાં આવેલા, પણ એમાંથી એને લઈને આગળ નીકળી ગયા. અને એ આગળ નીકળી ગયો બધાનાથી. સામેથી કહે છે પ્રભુ હું આવું. અને એટલે આજે હું મારો કમ્ફર્ટ ઝોન છોડવા માટે તૈયાર છું કે કેમ, હું મારી સલામતી છોડવા માટે તૈયાર છું કે કેમ. અને ત્યારે શું થાય છે? ધ મોમેન્ટ એ જાય છે, એને લાગે છે સરસ હું પણ પાણી પર ચાલું છું. પણ આજુબાજુમાં જોવે છે એટલે તરત જ આજુબાજુમાં જોવે છે મોજાની થપાટો એના પર વાગતી લાગે છે ને એને લાગે છે મોટા મોજા આવે છે, તરત જ એને ડૂબવા લાગે છે. આપણે જીવનમાં પણ ઘણી બધી વખતે જીવનની મુસાફરીની અંદર મોટા આજુબાજુમાં ફોકસ કરીએ ને તો આપણું જીવન પણ ડૂબવા જ લાગે. જો પ્રભુ પર ફોકસ રાખીએ તો આપણું જીવન ડૂબતું નથી. આપણું જીવન હંમેશા પ્રભુમાં સલામતી અનુભવે છે. જો પ્રભુ જ મારો એકમાત્ર આશરો, એના ઉપર જ મારું ફોકસ, મારું ધ્યાન કેન્દ્રિત હોય ને, તો મારા જીવનમાં તકલીફ, મુશ્કેલી કોઈ અનુભવ થતો નહીં. એ બધામાંથી આપણે પસાર થઈ શકીએ છીએ. અને ત્યારે પણ એક બાબત બહુ સ્પષ્ટ, જ્યારે ડૂબવા લાગે છે ત્યારે એને ખબર છે કે કોની પાસે જવાનું. તરત એ કહે છે પ્રભુ બચાવો, હું ડૂબી રહ્યો છું. ને તરત ઈસુ એને ફટાક દઈને હાથ પકડીને કહે છે કે મારા જીવનની એ પરિસ્થિતિની અંદર એ શ્રદ્ધા સાથે હું જાઉં છું કે પ્રભુ મને બચાવશે. અને મને એ પ્રાર્થના કરતાં આવડે છે કે કેમ, એ પણ એટલું જ અગત્યનું છે. ટૂંકી પ્રાર્થના, પ્રભુ મને બચાવો. અને પ્રભુ એની પ્રાર્થના સાંભળે છે. અને ત્યાર પછી અહીંયા એ તોફાનોની અંદર તરત હાથ પકડીને ઈસુ એને હોડીમાં ફરી સલામત જગ્યાએ લઈ લે છે. અને સલામત જગ્યાએ લે છે ત્યારે એ લોકો ઈસુમાં પ્રભુને ઓળખી શકે છે. આજે તમારા અને મારા માટે પ્રશ્ન, મારા જીવનના તોફાનોની અંદર સફળ થયા બાદ મારું એનું શ્રેય કોને આપું છું? ઓકે, મેં કર્યું, હું જીતી ગયો. આટલું બધું તોફાનો આવે મારા જીવનમાં, તેમ છતાં પણ હું જીતી ગયો. ના, હું નહીં જીતી ગયો. પણ એ જીતાડ્યો. આ ઈસુએ જીતાડ્યો. આ પ્રભુએ મને મદદ કરી. કદાચ એ કહેવા માટે કે એ મારી સાથે હતો એટલે કદાચ આમાંથી પસાર થઈ શક્યો. કદાચ આ કહેવાની હિંમત કેટલામાં છે? એટલે પ્રશ્ન દરેકના માટે છે. ઘણી બધી બાબતો મેં વાત કરી. અને ત્યારે આજે વિચાર કરીએ, આમાંના થોડા ઘણા તો મને પણ લાગુ પડતું જ હોય, ઘણા પોઈન્ટ મને પણ લાગુ પડતું હોય. મારા જીવનની આ નબળાઈની પરિસ્થિતિઓમાં, તોફાનોની પરિસ્થિતિમાં હું પ્રભુને સ્વીકારું છું કે કેમ? મારા જીવનના તોફાનો કોણ શાંત કરી રહ્યું છે? અને પ્રભુને હું એનો આભાર માનું છું કે કેમ? સાથે કદાચ આ તોફાનોમાંથી પસાર થતા હોય તો સંત પાઉલના જેમ આપણે પણ વિચારીએ કે કઈ ખોટી દિશા તરફ જતો હતો એટલે મારા જીવનમાં તોફાન આવ્યું. ઘણી વખતે ઘરમાં બીમારી કે ઘણી બધી બીજી બધું હોય ને, આ બધા ખોટા રસ્તે જતા હોય ને, ચોક્કસ એક વસ્તુ છે,
દાખલા તરીકે કેન્સર થયું વધારે, મોટાભાગે તમાકુ કે બધાના લીધે કે કોઈને પકડીને નહીં ખવડાવ્યું, મેં ખાધું, ભગવાને નહીં આપ્યું. એ ખોટો રસ્તે જતો હતો એટલે ત્યાંથી કદાચ એ રસ્તો મળ્યો, સાચે રસ્તે જવા માટે પ્રયત્ન કર્યો. એ કદાચ ઘરની બીજી તકલીફોની અંદર પણ કદાચ શું ખોટું થયું, કદાચ બીજા સાથે મેં અન્યાય કર્યો ને એટલે કદાચ આ તકલીફ મારા જીવનમાં આવી રહી છે. આ પ્રશ્ન દરેકના માં છે. પ્રભુ પાસે કૃપા અને આશીર્વાદ માગીએ કે આવા બધા પરિસ્થિતિમાં પ્રભુને વફાદાર રહી શકીએ. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે આમીન.